શ્રીકૃષ્ણાય વયં નુમઃ. અર્જુનને દોડાવવા માટે કૃષ્ણને આવવું પડે છે. અર્જુનને દોડાવવા માટે કૃષ્ણને આવવું પડે છે અને કૃષ્ણને દોડાવવા માટે સુદામાને આવવું પડે છે. પણ શ્રી મહાપ્રભુજી શું કરે છે કે જ્યારે કૃષ્ણને તમારા પાસે સુધી આવવાની જરૂર નથી, તમને કૃષ્ણ પાસે જવાની જરૂર નથી, એ જ કૃષ્ણને તમે તમારા ઘરે જ બાલભાવથી રાખો અને બાલભાવથી જ એમની સેવા કરો. અને એવા શ્રી વલ્લભ આ ભૂતલ પર શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણવું હોય અને આપના વૈષ્ણવોને જાણવું હોય તો જેને શ્રી વલ્લભ રૂપને જાણ્યો તદની ઉદર આય કહાકીનો જન્મ અકારણ માન્યો. જેને શ્રી વલ્લભ રૂપને જાણ્યો તો જેને શ્રી વલ્લભ રૂપ નથી જાણ્યું પછી જનની ઉદર આય કહાકીનો જન્મ અકારણ માન્યો. પછી વૈષ્ણવ થઈને શું ફાયદો છે કે શ્રી વલ્લભને જ જાણી શકાય. વલ્લભ કોણ છે, આપના સિદ્ધાંતો કેટલા છે, આપ શું માર્ગ જીવવા માટે પ્રશસ્ત કરે છે, એનો ઉલ્લેખ શ્રીનાથ મહાપ્રભુ કરે છે કે ચતુર્શીતિ યત ગ્રંથાઃ ચતુર્શીતિ રાસિકાઃ ચતુર્શીતિ સ્તદ્ભક્તાઃ આહુરાર્યાસુ સ્તત્કથા. આપના 84 ગ્રંથ છે, આપના 84 વૈષ્ણવ છે અને આપની 84 બેઠકજી છે. હમણાં લગભગ 2-4 વર્ષથી બેઠક યાત્રા નથી થઈ રહી, પણ જ્યારે 5-7 વર્ષ સડન બેઠક યાત્રાઓ થઈ અને બધા આપણે સાથે મળીને બેઠકજીઓ પર જતા ત્યારે બેઠકજીમાં જઈ સૌથી પહેલાં અપરસ કરવી, અપરસ કરીને પછી કંઈક સામગ્રી હોય તો એ સિદ્ધ કરવી, માણાજી આદિ સિદ્ધ કરવા, જે ધોતી પર્ણ સાથે લાયા હોય એને વ્યવસ્થિત ઘડી કરીને રાખવી, જે વસ્ત્ર આભરણ લાયા હોય એને તૈયાર કરીને રાખવી. ઘણીવાર શું થાય કે બેઠકજીમાં આપણે જતા હોઈએ છીએ તો વધારે વૈષ્ણવ હોય, 40-50-100 જણા સાથે હોય, ઘણીવાર ધક્કામુક્કી થતી હોય, ભીડ થતી હોય. ઝારીજી ભરવા જઈએ છીએ, ઝારીજી ભરવા ગયા, જેમ ઝારીજી ભરીને પધરાવીએ તો એમાં પણ આગળ આવીને હું પધરાવું. ઘણીવાર એમાં શ્રી વલ્લભને પણ પરિશ્રમ થતો હોય છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ બેઠકજી કરવા જઈએ, જ્યાં પ્રત્યક્ષ રૂપે શ્રી વલ્લભ બિરાજે છે અને એ બેઠકજી કરવા જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ સેવા હોય, ચાહે ઝારીજી પધરાવી હોય, ચાહે ધોતીપૂર્ણ ધરાવવા હોય, સામગ્રી ધરાવવી હોય, સૌથી છેલ્લા ઉભા રહેવું. હંમેશા એક મનમાં હોય છે આગળથી આગળ આવીને આપણે ઠાકોરજીને ઝારીજી પધરાવીએ, મહાપ્રભુજીને ઝારીજી પધરાવીએ, પણ જે સૌથી છેલ્લો ઊભો હોય, સૌથી વધારે પુણ્ય, સૌથી વધારે શ્રી વલ્લભથી નિકટ એ જ જાય છે. કેમ એ જાય છે? કારણ કે સૌથી પહેલો વ્યક્તિ જે ઝારીજી પધરાવે છે એ શ્રી અમરાજીનું, શ્રી મહાપ્રભુજીનું, ઠાકોરજીનું સ્મરણ કરી અને ઝારીજી પધરાવે છે. એને જે બીજો વ્યક્તિ હાથ લગાડે છે એ પણ સ્મરણ કરે છે, એના પાછળ જે હાથ લગાડે છે એ પણ સ્મરણ કરે. 25-50 જણા હાથ લગાડતા હોય અને બધા જ સ્મરણ કરતા હોય તો છેલ્લે આપણે એને હાથ લગાડીએ તો માનો કેટલા લોકોના સ્મરણ સાથે આપણે હાથ લગાડીએ છીએ. એક વ્યક્તિ નહીં પણ 50 વ્યક્તિ મહાપ્રભુજીને પહોંચે છે. એનો અર્થ એ નથી કે હવે કોઈ ઘરે જ નહીં આગળ આવીને બધા પાછળ ઊભા રહે, પણ આગ્રહ કે ક્યાંક શ્રી વલ્લભને પરિશ્રમ ન પહોંચે અને આપણી સેવા શ્રી વલ્લભ સુધી પહોંચે. એકવાર રામાનંદ પંડિત ના ઘરે શ્રી મહાપ્રભુજી પધાર્યા અને સાથે અન્ય વૈષ્ણવ પણ સાથે બધા પધાર્યા. રાત્રિનો વિશ્રામ શ્રી મહાપ્રભુજી એમના ઘરે કર્યો અને સવારે રામાનંદ પંડિતે એના પત્નીને વહેલા ઉઠાડી અને કહ્યું કે જા નીચે જઈને અને ગોબરના જે પૂડા હોય છે એ જલ્દીથી સંકેલી દે, વૈષ્ણવો જાગશે તો લઈ જશે.
એવું રામાનંદ પંડિતે કહ્યું એના પત્નીને કે હજી બધા જ વૈષ્ણવો સૂવે છે, એ જાગે એ પહેલાં બધા જ પોડાઓ સંકી દઈને. શ્રી મહાપ્રભુજી આ વાત સાંભળી અને વાત સાંભળતા જ રામાનંદ પંડિતનું આ ત્યાગ કરે છે કે વૈષ્ણવો માટે આવું વિચારે છે. તે કીધું હોત કે એક કે બે જણા કે નામ દઈને દીધું હોત કે આ બે વૈષ્ણવો લઈ જશે તો એક બે વૈષ્ણવનું દોષ લાગતું, અપરાધ લાગતું, પણ તે કીધું વૈષ્ણવો બધા લઈ જશે. વૈષ્ણવોમાં તો સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ આવી ગઈ, વૈષ્ણવમાં તો ગોપીજન આવી ગયા, વૈષ્ણવમાં તો બધા જ જે સેવકો છે એ બધા જ સેવકો આવી ગયા. તો એ રામાનંદ પંડિતનું આપ ત્યાગ કરે છે અને ત્યાગ કરીને અને પછી આપ આગળ પધારે છે. અને જેમ શ્રી વલ્લભે રામાનંદ પંડિતનું ત્યાગ કર્યું એમ એ મર્યાદા ભૂલી ગયો કે એની શું મર્યાદા છે. જે પુષ્ટિ જીવરૂપી ખાનપાન બહારનું ખાનપાન ન હતું, બોલચાલ એની મર્યાદિત હતી, એ બધી મર્યાદાઓ ભૂલી ગઈ. હવે જેમ તેમ બોલવા લાગ્યો, જેમ તેમ ખાવા લાગ્યો, બહારનું ખાનપાન વધી ગયું. અને જેમ બહારનું ખાનપાન વધ્યું ત્યારે શ્રી વલ્લભ જ્યારે શ્રી શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા, સેવામાં પધાર્યા, ત્યારે આપણે જોયું કે શ્રીનાથજીના મુખારવિંદ પર જલેબીનો એક ટુકડો લાગી રહ્યો છે. આપ જલેબી આરોગ્યું હોય, જલેબીનો એક ટુકડો ત્યાં મુખારવિંદ ઉપર છે. તો આપણે શ્રીનાથજીને પૂછ્યું કે આજે તો કોઈ ઉત્સવ નથી, કંઈ મહોત્સવ નથી, આપણે જલેબી કેમ આરોગી, ક્યાંથી આરોગી? ત્યારે કહે છે કે આપણે જે વૈષ્ણવનો ત્યાગ કર્યો હતો એ વૈષ્ણવે મને જલેબી આરોગાઈ તો એની જલેબી મેં ગ્રહણ કરી છે. શ્રી મહાપ્રભુજીએ ત્યાગ કર્યો છે, મર્યાદા ભૂલ્યો છે, બહાર બજારમાં ખાનપાન કરે છે, પણ એક વસ્તુ એ કરતો કે જ્યાં પણ જ્યારે પણ ખાય, જે પણ ખાય, શ્રી શ્રીનાથજીને પહેલાં મનમાં ભોગ ધરતો કે શ્રીનાથજી આપ અનુભવો, શ્રીનાથજીને અનુગાવી અને પછી ગ્રહણ કરતો. ક્યાંક બજારમાંથી જલેબી ખાઈ હશે, જલેબી લઈ શ્રીનાથજીનો ભાવ ધર્યો, પ્રભુ આપ આરોગો, અને ત્યાં પ્રત્યક્ષ રૂપે શ્રીનાથજીએ આરોગી અને એ દર્શન શ્રી વલ્લભને થયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે મેં તો એનો ત્યાગ કર્યું છે. ત્યારે શ્રી શ્રીનાથજી કહે છે કે શ્રી વલ્લભ આપ જો દેવી સૃષ્ટિ કો મેરે શરણ લાયે હો, આપ જે આ સંસારિક સૃષ્ટિમાંથી જે જીવને મારા શરણમાં લાવ્યું છું એનો સાથ અને હાથ હું ક્યારેય પણ નહીં છું. આપ લાયા છો મતલબ એટલા માટે ક્યારે પણ એ જીવનો હાથ સાથ હું નથી છોડતો. આ કલિકાલમાં આપણે જ્યારે આપણે મર્યાદાઓ ભૂલી જઈએ છીએ, મર્યાદાઓ ભૂલીને બહારનું ખાનપાન કરવા લાગીએ, મર્યાદા ભૂલીને જે ન બોલવાનું હોય બોલતા થઈ જઈએ, મર્યાદા ભૂલીને અને દોષ અપરાધ કરતા થઈએ છીએ, ત્યારે પછી જે પ્રકારથી મ્લેચ્છોનું એટલું ઉપદ્રવ વધી ગયું હતું એક સમયમાં કે જ્યાં વિશ્રામ ઘાટ પર એક યંત્ર બાંધી દીધું કે જે વિશ્રામ ઘાટથી પસાર થાય એની શિખાઓ કે કંઈ પણ હોય બ્રાહ્મણોની કપાઈ જાય અને દાઢી ઊભી જાય. એવો સમય આ સંસારમાં આવી રહ્યો હતો. અને એવા સમયમાં જ્યાં વિવાદો ચાલી રહ્યા છે, મ્લેચ્છોનો ઉપદ્રવ ચાલી રહ્યું છે, જીવ ભટકી રહ્યા છે, જીવને માર્ગ નથી મળી રહ્યો, અને એવા સમયમાં જેમ આ ભૂતલ પર જ્યારે ધર્મનું નાશ થયું છે ત્યારે ભગવાન અવતીર્ણ થયા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. તો જ્યારે પણ અધર્મ વધ્યું છે ત્યારે ભગવાન અવતીર્ણ થયા છે. એ જ પ્રકારથી જ્યારે ફરીવાર આ કલિકાલમાં અધર્મ વધી રહ્યું હતું, મ્લેચ્છોનો ઉપદ્રવ વધી રહ્યું હતું, જીવ એની મર્યાદાઓ ભૂલી રહ્યો હતો, અને એવા સમયના વલ્લભ આ ભૂતલ પર પ્રગટ થયા છે. ધરણી અતિ વ્યાકુલ ભઈ વિધિસો કરી પુકાર, શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. ધરણી અતિ વ્યાકુલ ભઈ વિધિસો કરી પુકાર, અને એ જ રૂપે શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. શ્રી મહાપ્રભુજી આ ભૂતલ પર કલિકાલમાં ઉત્તીર્ણ થયા અને જે માર્ગથી ભટકી ગયા એને માર્ગમાં જોડ્યા છે. અને આ કલિકાલમાં જ્યારે એ માર્ગથી આપણે જોડાયા છે
તો પછી કલીનું જેટલું પણ પ્રવાહ આપણા પર હોય, ક્યારે પણ વલ્લભ નામ જીવનમાં વિસ્મરણ ન થાય એનું ધ્યાન જરૂરથી રાખવું. સવારે ઉઠી અને રાત સુધીમાં ઘણા મેસેજ આવ્યા છે, સવારે ગુડ મોર્નિંગ મેસેજ ઘણા આવ્યા છે, એ બધું સવારે ઉઠીને આપણે તરત જોતા હોઈએ છીએ. પણ સૌથી પહેલાં આપણે વૈષ્ણવ છે તો શ્રી વલ્લભનું, શ્રી મહાપ્રભુનું સ્મરણ કરીએ, શ્રી ઠાકોરજીનું સ્મરણ કરીએ અને પછી લૌકિકતામાં આપણે પડીએ તો પછી આપણો આખો દિવસ અલૌકિક રહેશે. કારણ કે વલ્લભ નામ જ્યારે વિસ્મરણ થાય છે જીવને, ત્યારે જે પણ પરિસ્થિતિમાં જીવ રહેતો હોય, વૈષ્ણવ જન કી ઝોંપડી ભલી और देव को गाँव, वैष्णव जन की झोंपड़ी भली और देव को गाँव, आग लगे वा मेढ़ पे जहाँ ना श्री वल्लभ नाम, आग लगे वा मेढ़ में जहाँ श्री वल्लभ नाम. वैष्णव जन की झोंपड़ी भली. આપણું સામર્થ્ય ન હોય, ઘણીવાર બહુ જ મોટું ભવન હોય, બહુ જ સંપન્ન હોઈએ, ઠાકોરજીની સેવા કઈ ન બિરાજે. ખાલી એક નાનું મંદિર આપણે સારું બનાવી દઈએ અને ત્યાં બીજા પ્રકારથી ઠાકોરજીને બિરાજ રાખીએ. અને જે ના હૃદયમાં ભાવ છે પણ સમર્થતા નથી, એ ભલે ઝોંપડીમાં રહેતો હોય પણ એ ભાવ મનમાં છે, પ્રભુ સેવા કરવી છે, અષ્ટાયામ સેવા પણ એ કરી શકે છે. વૈષ્ણવજન કી ઝોપડી બની और देव को गाँव, आग लगे बा मेढ़ में जहाँ श्री वल्लभ नाम. એક ક્ષણ પણ જીવના હૃદયમાંથી, જીવના મુખમાંથી વલ્લભ નામ વિસ્મરણ ન થાય અને સદાકાળ આ જીવ શ્રી વલ્લભના શરણે રહે, એવી જ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ચરણોમાં આપણે કૃપા કરીએ, વિનંતી કરીએ. અને જે પ્રકારથી શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ઉત્સવ ક્યારે છે તો શ્રાવણ શ્રાવણી વર્ષે એકાદશ્યા મહાદશી, શ્રાવણ માસની એકાદશીના દિવસે મધ્યરાત્રિ જ્યાં આપણું પ્રાગટ્ય છે, પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રાગટ્ય પણ આપણે કર્યું. અને એ પ્રાગટ્યમાં જ્યારે જે તિથિ છે, જે વાર છે, જે તહેવાર છે, આપણી બર્થડે ક્યારે છે તો તારીખ પ્રમાણે યાદ હોય છે, આપણી એનિવર્સરી ક્યારે છે તો તારીખ પ્રમાણે યાદ હોય છે. આપણે બધી જ વસ્તુ યાદ રાખીએ. ફ્રેન્ડશિપ ડે ક્યારે છે, રોઝ ડે ક્યારે છે, ટેડી બેર ડે ક્યારે છે, ચોકલેટ ડે ક્યારે છે, બધા દિવસો યાદ રહે છે. અને એ બધા દિવસો યાદ રાખીએ, બરાબર છે, પણ સાથે સાથે આપણા તહેવારો કયા છે, તહેવારો ક્યારે ક્યારે આવે છે, ઠાકોરજીનો પાટોત્સવ ક્યારે, જન્માષ્ટમી કઈ તિથિ, રામનવમી ક્યારે આવે, આજે કઈ એકાદશી છે, શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ક્યારે થયું, તિથિઓ પણ યાદ રાખવા જરૂરી છે. બીજા બધા દિવસો યાદ રાખીએ, પણ હિન્દુ ધર્મ પ્રમાણે, પુષ્ટિ માર્ગ પ્રમાણે મુખ્ય તહેવારો આપણે ત્યાં કયા કયા ઉજવાય છે એ પણ યાદ રહેવા જરૂરી છે. તો આ કલિકાલમાં શ્રી વલ્લભના ચરણોમાં એ જ અભ્યર્થના કરીએ કે આપની કૃપાથી જીવ માર્ગથી ન ભટકે અને સદાકાળ શ્રી પ્રભુની સેવામાં એનું ચિત્ત લાગે. એ જ અભ્યર્થના કરીએ કે આપે અમને આ માર્ગમાં જોડ્યા છે. હવે અમારી જવાબદારી છે કે અમે અમારી વૈષ્ણવતાને નિભાવીએ, એનું પાલન કરીએ. અને એનું પાલન કરવાથી જ, એ જ સૌથી ઉત્તમ ભેટ, એનું પાલન કરવાથી જ આપણે શ્રી વલ્લભના ચરણોમાં આપી શકીએ છીએ. એનાથી ઉત્તમ બીજી કંઈ ભેટ નથી. તો એ ભેટ આપણે શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ અને મહામહોત્સવ આપણે કાયમ મનાવી, એવી અભ્યર્થના સાથે મારા શબ્દ પુષ્પોને શ્રી પ્રભુ ચરણોમાં સમર્પિત. શિવમ ભવતુ, કલ્યાણ નમસ્તે.